પ્રધાનજી એટલા જ માટે કે દરેક બહેનો ગરબામાં ગાશે છે એમાં આવેલા નવતર બેન કોણ છે કેથી આવીનું શુભ નામ શું છે કોની દીકરી છે એ જય સત્તરે પૂછીને પાછા બાપુ જે જગ્યાએ માતાજીના ગુણગાન ગવાતા હોય એ જગ્યાએ ગમે તો સીબીઆઈ ના ગરબો ગાય આપણે એડ્રેસ ની જરૂર છતાં પણ મારે જરૂર છે કયો એટલું કરો ગાઓ હું આધાર કાર્ડ કાઢું મારે મેંગો ડોલી મને તો શું મેંગો ડોલી મન નામ ના આવડતું હોય તો કોક તો કહું મને શા માટે બોલાવી હું તો બોલાવતો જ છે તમે હાલ તો મને બોલાવી તો પછી ઓર્ડર આવે એટલે બોલાવે એવું જુઓ તમે દરેક ગરબા ગાઓ હા એ બધા અમારા બાપુ ઓળખે છે હા પરંતુ આ નવીન બેન પધાર્યા છે તેમનું મુખારબિંદ બતાવતા નથી કોના દીકરી છે ક્યાં રહે છે શું તેમનું નામ છે શું કરવા આયા છે પૂછી અને જવાબ આપો સાંભળો જાઓ અરે બેન જૈન બેન જેમ મારા બેન જેમ કેવો બેન ક્યાંથી આવો છો શું તમારું નામ છે અને શું તમારા પિતાશ્રીનું નામ છે મારા બેન આ સામેના ગિરીશ્વર મૂર્તિ આવું છું હા જાતે બ્રાહ્મણની બાળા છું અને ફૂલપોર મારું નામ છે અને ગરબોગામાં જાય છું મારા બેન સારું આપો જો સાંભળો છો અરે હું તમને કહું છું આપો જો હા સામે ડુંગર દેખાય ને એ તો મકાન છે ત્યાંથી આવે છે એ ફૂલપોર કહેવાય એ બધાની કાચની દીકરી છે તેનું નામ છે ફૂલપોર હા હા કહી દો આ તમારનો મારું નામ જાણે તમારું શું નામ છે મારે તો ધંધો કરવો આ તો કોકદાર બોમ્બમાં આવો મારું નામ છે કરિશ્મા કેમ વાંચો છો કેદાર પ્રમાણે તો નામ રાખો હા સમાચાર સારા છે તો આવો લાઈટમાં તો આવો તમે બોલો બોલો બેન સામેના ડુંગર પરથી આવે શું કહ્યું પ્રધાનજી સામે ડુંગર પરથી ડુંગર નહીં પ્રધાનજી ડુંગર નહીં અને પહાડ કહો પહાડ બાપુ ભેંસ પર ડોબુ કો અરે, એક જ છે સામેના ડુંગર પરથી આવે છે જાતે બ્રાહ્મણની બાળા છે સોમદેવ ગોરની દીકરી સર્વ રાણીઓ ગરબા ગાતા હતા ગરબાનો અવાજ સાંભળી આપણા કિરાન ચોકની અંદર એક ગરબો ગાવા માટે આવે છે અને ફૂલ ફુવર તેમના નામ છે પ્રધાનજી હું સાંભળું છું જોઈ પણ રહ્યો છું બોલાવતો તું રામથી ફૂલ રહે છે બરાબર નારદ લાલ બોલો હે, તો જા જય તેઓને કહો એમના સ્વમુખે મહાકાળીનો ગરબો ગાય એમાં વળી લીટીએ પટેલ ચૌહાણનું નામ આવવું જોઈએ જાઓ જઈને કહો નોમ તમારો આવી હા અને ધક્કા મારે ખાવાના બગાડ તો વધારતા નહીં પગાર વચ્ચે સમય વધે બરાબર માંગવાની જરૂર આવતી નથી આ બાપાએ મારી કે કોન્ટ્રાક્ટ વસ્તુ નહીં અરે મને બોલાવી અહીં આવો અરે હા વાલીઓ શા માટે બોલાય છે સવારની બપોરની વચ્ચે એ બધું ભેગું એડવાન્સ બરાબર છે બોલો તો તાર તમે અમે એ તમારે આ જોઈને હું ઉભો રહ્યો મૂકવાની તો એ ખાતો જ નથી. અરે અમારા આપણે તો ખરું ને ટોકરીમાં તો દર અઠવાડિયે આપણો હોય છે કેદાર આવતો હોય તો જોવા અરે દર અઠવાડિયે પ્રોગ્રામ હોય ચલો માર ખાવા ભાઈ આપું અરે તમે મને શા માટે બોલાય છે તો કહો તમારા ગરબા કરો બંધ કેમ નહીં અરે અમારા ઘરમાં છે ને ટેલિવિઝનમાં આવે છે તમારા ગરબા હા ટીવીમાં આવી છે ટીવીમાં આવે એનો તો ભાવ વધી જાય તમારા ગરબા કરો બંધ નવતર બેનના કોપી સજ્જે મધુરા સુરે માકાળી માનો ગરબો ગવડાવ લીટીએ કરીએ મારા મહારાજાનું નામ આપો જગ્યા ખાલી રહે તમે માન ન દેજો કોઈ દાડો મેલેરિયાની અસર થઈ જાય અરે બેન મારા જેમ બે જેમ મારા બેન જેમ અરે બેન પતે રાજાનું ફરમાન છે કે મહાકાળીનો સરસ સુંદર તમારા મુખે ગરબો ગાવાનો છે પાવાગઢ વાળીનો અને પતે રાજાનું કડી નામ આવે ને તો સરસ સુંદર ગરબો ગાવાનો છે બેન જરૂરથી મારા બેન તમારા બધાનો સફર હશે તો જરૂરથી કાળી માનો ગરબો ગાવીશ જેમ બે આજે ચાપા રે
બાલક પકડવાનું કારણ એ જ કે હું માંગુ એ મને મળવું જોઈએ. જરૂરથી રાજા યોગ્ય માંગણી હશે તો વચ્ચે પૂરી થશે. તારા સાવંત પસંદ આજ માગો ને રાજા એ જગને રહેનું રાજ કે પાવા ગયો જેને તમને 7 વખત વિજય અપાવ્યો તે તમારી માને ના ઓળખી શક્યા. આ ગરબે કોણ રમી રહ્યું તે તમને ખબર નહીં હોય. આ સાક્ષાત જેને તમને 7 વખત વિજય અપાવ્યો આમાં કાળકા ગરબે રમવા આવ્યા હતા અને આ પાલક જાણી તમે એમનું અપમાન કર્યું છે બાપુ. પ્રધાનજી દારૂના સામા શક્તિના સર્વને ન ઓળખી શક્યો. પ્રધાનજી મારી બહુ જ ભૂલ થઈ છે મોટી. મને કઈ ઉપાય બતાવો. એ કાળકા મારે જો હું ઓળખતો હોત તો હું દુનિયામાં કોણ એમનો પગ પકડી ના બેહ્યો કઈ વાંધો નહીં બાપુ. થોડું કચોરું થાય પણ માત્ર તમારે કોઈ લેવા થતું નથી. જ્યારે માતાજીનો ગરબો આવે બે હાથ જોડી પગે પડી જો માં છે માફ કરી દેશે. છોડીને ના જાતો માં, અમે તો
તમારી જાતર એટલે કે ભવાઈ કરી રહ્યા છે તો વાડા વસ્તીએ ઢોરે મોણે જે કહોર ને કંકુના છે મારા લોકોની ગોબર વાતે હું હાજર તો કહોર ને કંકુના ખૂબ રાજી ગયો શ્રી મહાકાળી માં શ્રી મહાકાળી માં જય ભવાઈ લઈ તમારા ગામની અંદર આવો છો પેલું ગામ સદાસપર એથી પછી ગીતાપુર આવીએ છે તો બે ગામના નાયક કકનભાઈ નાયક જે આવતા હતા 2 મહિના પહેલા ઓફ થઈ ગયા કારણ પેટની અંદર કઈ કેન્સરની બીમારી થઈ એના કારણે ઘણો ખર્ચો થયો તો ભાઈ બચી શક્યા નહીં 3 નાની ડબુડીઓ મૂકી અને ભાઈ મરી ગયા છે એમના શાળા આ ભાઈ એમની બેન છે એમના ભાઈ અમને બધા લઈને આવ્યા છે તો તમારા ગામ એ હાથીનો પગ કહેવાય તો એમને બેન અત્યારે બહુ નાની ઉંમરમાં આવું બન્યું છે તો અમને પૈસા નહીં આપવાના એ બેનને મદદ કરવાની છે તો કોણ પટેલ કહે છે એ ના કહી આવો પ્રથમ ગરબામાં ગામ હું આપું છું માતાજી તમારા હૃદયમાં વસે તમારા હૃદયમાં પ્રેરણા થાય એ જ ગરબામાં તમારે બોલવાનું અમને પૈસા આપવાના નથી એ નાની નાની દીકરીઓને મદદ કરવાની છે કારણ કે આ 2 ગામ છે એમને સદાસપર અને ગીતાપુર આ 2 ગામમાંથી જે કંઈ પણ આવક આવે એ આવકમાં 12 મહિના એમને ગુજરાન ચલાવવાનું હોય તો કોણ કહે છે કે ના કહી આવો પ્રથમ ગાન હું આપું છું ભાઈ એ એક જુદી અને 500 રૂપિયા રમેશભાઈ ચંદુભાઈ તરફથી મળી આવે એ રમેશભાઈ ચંદુભાઈ તરફથી 501 રૂપિયા મળી આવે છે એવા ફળના